વર્ષો પહેલાની આ કહાની છે। એક રાજ્યની અંદર એક રાજા રાજ કરતો હોય છે। આ રાજા પોતાના રાજ્યની સફર કરવા માટે નીકળે છે। આ રાજા જ્યારે સફર કરતો કરતો પોતાના જ એક રાજ્યની અંદર એક ગામની અંદર પહોંચે છે ને ત્યાં જઈને એક ખેતરમાં જાય છે। બપોરનો સમય હોય છે એટલે પોતાને ખૂબ જ પાણીની તરસ લાગે છે। જ્યારે આ ખેતરમાં જાય છે ત્યારે ત્યાં ખેડૂતની માં પોતે મજૂરી કામ કરી રહી હોય છે। ત્યાં કામ કરતી હોય છે એટલે આ રાજા ત્યાં જઈને સાદા વેશમાં હોય છે એટલે ત્યાં જઈને કહે છે કે માં મને તરસ લાગી છે, પીવા માટે પાણી આપો। એટલે જે આ ખેડૂતની માં હોય છે તેઓ વિચાર કરે છે કે આ ભર ઉનાળો અને તેમાં પણ બપોર છે તો આને બહુ જ તરસ લાગી છે એટલે તેને સાદું પાણી નહીં પરંતુ તેમણે પોતાના ખેતરમાં વાવેલી શેરડી હતી તેનો રસ કાઢીને પાવાનું નક્કી કર્યું। એટલે તે કહે છે કે તમે થોડી વાર વિશ્રામ કરો, ત્યાં હું જઈને પાણી લેતી આવું। એટલે પોતાના ખેતરમાં જાય છે ને ત્યાંથી એક શેરડીનું રાડું તોડીને તેમાંથી રસ કાઢીને ત્યાં માણસને આપે છે, આ રાજાને આપે છે। એટલે રાજા જ્યારે આ શેરડીનો રસ પીવે છે એટલે તેમને ખૂબ જ પ્રસન્નતા મહેસૂસ થાય છે કે ઓહો કેટલું મીઠું અને શીતળ શેરડીનો રસ છે। એટલે તે કહે છે કે માં આ શેરડીના ખેતર તમારી પાસે કેટલા વીઘા છે? એટલે માં કહે છે કે મારી પાસે આ 20 વીઘા ખેતર છે શેરડીનું। એટલે આ રાજા કહે છે કે તો તમારા રાજ્યનો રાજા આની ઉપર કેટલો ટેક્સ લે છે? એટલે તે માળી કહે છે કે અમારા રાજ્યનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રેમભાવ વાળો છે, તે પ્રજાનું બહુ જ ધ્યાન રાખે છે। આ 20 વીઘા ખેતર ઉપર માત્ર તે વર્ષનો 1 રૂપિયો જ તે કર વસૂલ કરે છે। એટલે આ સાંભળીને રાજાના મનમાં લાલચ થઈ કે એટલું બધું મીઠું રસ આ શેરડીનો નીકળે છે ને આમાંથી આ માત્ર હું 1 રૂપિયો જ આખા વર્ષનો કર લઉં છું। મારે જ્યારે હું રાજ્યમાં પાછો ફરું ત્યારે મારે મંત્રી સાથે આ કર વધારવા માટેની વિચાર કરવો પડશે। એટલે આમ વિચાર કરતા કરતા જ પોતે એક વૃક્ષ નીચે સૂઈ જાય છે, જાગે છે। થોડો સમય પછી તે જાગે છે તો તે ફરી વખત તે વૃદ્ધ માજીને કહે છે કે માજી મને ફરી વખત શેરડીનો રસ પાસ્યો? એટલે માજી કહે છે કે હા તમે થોડી વાર અહીંયા બેસો, વિશ્રામ કરો, ત્યાં હું શેરડીનો રસ લેતી આવું। જ્યારે આ માજી શેરડીનો રસ લેવા માટે જાય છે, શેરડી લેવા માટે જાય છે એટલે પેલું રાડું તોડે છે ને તેમાંથી રસ કાઢે છે તો થોડો એવો રસ જ નીકળે છે। બીજું રાડું તોડે છે તો પણ તેમાંથી થોડો એવો રસ જ નીકળે છે। 3-4 રાડા તોડી નાખે છે, 5 રાડે આખો ગ્લાસ ભરાય છે। આ જોઈને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું। રાજાએ માજીને પૂછી લીધું કે આ વખતે કેમ 5 રાડે આખો ગ્લાસ ભરાણો? પહેલી વખતે તો માત્ર 1 રાડામાંથી જ ગ્લાસ ભરાઈ ગયો હતો। એટલે માજી પણ વિચારમાં પડી ગયા અને વૃદ્ધ માજીએ રાજાને કહ્યું કે આ વાત તો મને પણ સમજણમાં નથી આવતી। જો આવું થાય તો સમજવું કે રાજાના મનમાં કોઈ લાલચ અથવા તો દ્વેષ જાગ્યો છે, રાજાના મનમાં લોભ જાગ્યો છે તો જ આ ધરતી સૂકી પડી જાય। પરંતુ અમારા રાજ્યનો રાજા તો ખૂબ જ દયાળુ અને પ્રેમભાવ વાળો છે। અમારા રાજ્યનો રાજા તો હંમેશા પ્રજાનું જ ભલું ઈચ્છે છે, ક્યારેય પ્રજાને કોઈ તકલીફ ના થાય તેનું તે પહેલા ધ્યાન રાખે છે। તો આ વખતે આવું કેમ થયું ને એટલી વારમાં જ એટલું બધું કેમ પરિવર્તન આવી ગયું? એટલે આ વાત સાંભળીને રાજાને પણ મનમાં ને મનમાં પસ્તાવો થાય છે ને તેણે જે વિચાર કરેલો હતો તે વિચાર જે તેણે કર વધારવા માટેનો વિચાર કર્યો હતો કે મંત્રી સાથે હું મીટિંગ કરીને કર વધારીશ, તે વિચાર પણ તે ઊભો રાખી દે છે અને તે કહે છે કે માજી હવે આજ પછી ક્યારેય આ ધરતી સૂકી નહીં પડે, હંમેશા ધરતીના અંદરથી જે આ શેરડીની અંદરથી ભરપૂર રસ નીકળશે। હું જ આ રાજ્યનો રાજા છું અને મારા મનમાં ખરાબ વિચાર આવ્યો હતો કે તમારા ઉપર કર વધારું, એટલે જ આ ધરતીએ મને સબક શીખવાડ્યો, ધરતીએ મને ભાન કરાવ્યું કે આ દેશનો ખેડૂત કેટલો બધો મહેનત કરીને પોતે જે મહેનત કરે છે તેમાંથી તે રણે છે, તો એની ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારનો ટેક્સ અથવા કર ન લગાડવો જોઈએ। તે માજીના પગમાં પડી જાય છે અને માજીની ક્ષમા માગે છે। એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને સમજવા મળે છે કે ખેડૂત એટલી બધી મહેનત કરે છે, એટલું બધું મહેનત કરીને ધન ધાન્ય અનાજ ઉગાડે છે અને એ અનાજ આખા દેશના લોકો આપણે ખાઈએ છીએ અને તે પણ એકદમ નજીવા ભાવમાં। તો ક્યારેય પણ ખેડૂતે પકવેલા કોઈ પણ અનાજ કે કોઈ પણ પેદાશ ઉપર કોઈ પણ પ્રકારનો કર ન લગાડવો, તે જ સરકાર અથવા તો રાજાને ધ્યાન રાખવું જોઈએ। હંમેશા ખેડૂતોને આસાન રહે, ખેડૂતો કેમ સારી એવી મહેનત કરીને સારું એવું તે વળતર મેળવે તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ખેડૂત જ આખા જગતનો બાપ છે અને ખેડૂતનું હંમેશા આપણે ધ્યાન રાખવું તે પ્રજાના હિતમાં રહે છે। પ્રજા જેટલું ખેડૂતને ધ્યાન રાખશે, ખેડૂતને આગળ વધારશે તેટલું જ આપણા દેશ માટે, દુનિયા માટે સારું રહેશે। એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તોને આપણા આખા દેશના ખેડૂતો સુધી, દેશની જનતા સુધી પહોંચાડજો। થેન્ક યુ દોસ્તો।